તો અહીંયા છે ને મારે કપડાં ધોવાના હતા, તો મેં ફટાફટ કપડાં ધોઈને સૂકવી દીધા છે. વરસાદ આવે એવું હતું એટલા માટે ફટાફટ મેં કપડાં ધોઈ નાખ્યા છે. અને અહીંયા મેં નેવાળી વાવી છે એટલા માટે હું જોતી હતી કે આ જે આમાં ફૂલ આવ્યું છે કે નહીં. તો આમાં એક પણ ફૂલ નહોતું આવ્યું. અને અહીંયા મેં આમાં ઘાસ ઉગાડ્યું છે, જે કે મંદિરના ગાર્ડનમાં હોય છે. તમે કદાચ જોયું હોય તો સાળંગપુરના ગાર્ડનમાં આવું ઘાસ બહુ સરસ ઉગ્યું છે. તો અહીંયા હું એ ખડ જોતી હતી. અને અહીંયા જો આવી રીતે કોના ઘરે ચોમાસામાં જ્યાં ઈંટો હોય ત્યાં આવું ખડ ઉગે છે, મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અહીંયા મને કોમેન્ટ કરીને કહી દેજો કે અમારે ત્યાં પણ આવું ખડ ઉગે છે. તો અહીંયા હું આ ખડને કેટલું સેટિસ્ફાઈન લાગે છે હાથમાં લઈને આપણે હું તમને દેખાડી રહી છું કેવું સરસ મજાનું સુંદર ખડ છે. અને એક વાત મારે કહેવી હતી કે ઘરના કામ મારે ફક્ત અડધી કલાકનું હોય છે, બસ વિડીયો બનાવવાનો થોડોક ટાઈમ નથી રહેતો. ઘરના કામ સાથે સાથે મારે બીજા પણ ઘણા બધા કામ હોય છે, જેમ કે સિલાઈ મશીન, બધું જ કામ મારે કરવાનું હોય છે. તો અહીંયા ફટાફટ મેં વાસણ ધોઈ નાખ્યા છે. આ રૂમની હાલત જોઈ લો તમે. રૂમ પછી મેં એકદમ ક્લીન કરી નાખ્યો, ડસ્ટિંગ કરી નાખી અને અહીંયા જ વિડીયો